હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યા આપેલી હશે એનો આપણે સરળ રીતે વર્ગ કઈ રીતે કરીએ. તો જોઈએ. સૌપ્રથમ આવી સંખ્યા આપેલી હોય જેમ કે 16. 16 નો વર્ગ કઈ રીતે કરવો? તો સૌપ્રથમ 16 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 એકા 1 તો 2 ડિજિટમાં આન્સર લખવું. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 છગ 6, એક જગ્યા છોડીને લખી દેવાનું. અને એકબીજા સાથે મલ્ટીપ્લાય, 1 છગ 6, એક જગ્યા છોડીને લખી દેવાનું. પછી પ્લસ કરી દઈએ, ટોટલ કરી દઈએ બધાનું. તો 6 6 6 12 12 13 14 15 વધી 1 અને આયા 256. તો 16 નો વર્ગ આવ્યો 256. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 26 નો વર્ગ, 26 નો વર્ગ. 26 ને 2 વખત લખી દઈશું આવી રીતે. પછી 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 દુ 4 તો આન્સર 2 ડિજિટમાં આન્સર છાયો છાયો 36. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 દુ 12, 2 ડિજિટમાં 6 દુ 12, 2 ડિજિટમાં પણ એક જગ્યા છોડીને લખવું. પછી ટોટલ કરી દઈએ. 6 તો 6, 3 ને 2 5, 6 ને 1 7, 4 ને 5 6, તો આન્સર મળે 676. 26 નો વર્ગ થશે 676. હવે આપણે જોઈશું 36 નો વર્ગ. 36 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ. 3 તરી 9, 2 ડિજિટમાં આન્સર છાયો છાયો 36. આવી રીતે લખી દેવાનું. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 તરી 18, એક જગ્યા છોડીને 6 તરી 18, એક જગ્યા છોડીને લખીશું. ટોટલ કરી દઈએ. 6 તો 6, 8 8 16, 16 ના 17 18 19 વધી 1 આ 10 12, તો આન્સર મળે 1296 આન્સર. તો 36 નો વર્ગ થશે 1296. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 46 નો વર્ગ, 46 નો વર્ગ. 46 ને 2 વખત લખી દઈશું જેમ કે આવી રીતે. પછી 46 ને 2 વખત લખ્યા પછી 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. ચોગુ ચોગુ 16, છાયો છાયો 36. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 ચોક 24, 6 ચોક 24, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરીએ. 6 તો 6, 6 ને 8, 8 ને 3 11 વધી 1 મળે 6 ને 2 7 8 9 10 11 વધી 1 મળે 2116. તો આન્સર મળ્યો 46 નો વર્ગ 2116. હવે આપણે જોઈશું 56 નો વર્ગ. 56 નો વર્ગ જોઈએ. 56 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 પાયો પાયો 25, છાયો છાયો 36. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 6 30, એક જગ્યા છોડી દેવાની. 5 6 30, એક જગ્યા છોડી દેવાની. પછી ટોટલ માં 6 3 3 5 ને 3 8, 8 ને 3 11 વધી 1 3. તો 3136 આન્સર મળ્યો. 3136 આન્સર મળ્યો. 56 નો વર્ગ થશે 3136.
હવે આપણે જોઈશું 66 નો વર્ગ, 66 નો વર્ગ. 66 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. છાયો છાયો 36, છાયો છાયો 36. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય, આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું એક જગ્યા છોડી. છાયો છાયો 36, છાયો છાયો 36. એ ટોટલ કરી દઈએ બધાનું. 6 તો 6, 12 ને 3 15 વધી 1, 6 ને 3 9, 9 ને 10 ને 13 વધી 1. આન્સર મળ્યો 4356. તો 4356 આન્સર મળ્યો 66 નો વર્ગ, એટલે કે 66 નો વર્ગ થશે 4356. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 76 નો વર્ગ, 76 નો વર્ગ. 76 ને 2 વખત લખી દઈશું, જેમ કે આવી રીતે. 1 ની 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. 7 × 7 49, છાયો છાયો 36. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય. 7 6 42, એક ડિજિટ છોડી એટલે કે એક જગ્યા છોડી. 7 6 42, એક જગ્યા છોડી. ટોટલ મારીએ 6 તો 6, 3 ને 2 5, 6 ને 7, 4 ને 4 8, 8 16 ને 17 વધી 1, વધી 1 તો 5, તો 5776 આન્સર મળ્યો. તો 76 નો વર્ગ થશે 5776. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. 86 નો વર્ગ. 86 ને 2 વખત લખીશું, જેમ કે આવી રીતે. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય. 88 64, છાયો છાયો 36. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ. 8 6 48, 8 6 48, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ મારીએ 6 તો 6, 8 8 16, 16 ને 3 19, વધી 1, 4 3 12, 12 ને 13 વધી 1 અને 1 7. તો આન્સર મળે 7396. તો 86 નો વર્ગ થશે 7396. હવે આપણે લાસ્ટ સંખ્યા જોઈ લઈએ. છેલ્લી સંખ્યા લઈ લઈએ, જેમ કે 96 નો વર્ગ. 96 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, જેમ કે 9 ને 9 સાથે, 6 ને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. પછી 9 9 81, છાયો છાયો 36. હવે આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 6 54, 54 લખીશું એક જગ્યા છોડી. 9 6 54, 54 લખીશું એક જગ્યા છોડી. ટોટલ માં જે 6 તો 6, 4 ને 4 8, 8 ને 3 11 વધી 1, 5 10, 11 ને 12 વધી 1 તો 9. તો 9216 આન્સર મળે. તો 96 નો વર્ગ થશે, એટલે કે 96 નો વર્ગ થશે 9216. આ એનો આન્સર. વિડીયોને આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. અને આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે આપણે મળીશું.